આસો નવરાત્રિમાં દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ચોટીલા ડુંગર પર બિરાજમાન ચંડી ચામુંડા માતાજીના મંદિર પર ધજા ચડાવવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે નવરાત્રિના બીજા નોરતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને તાલુકાના પોલીસ પરિવાર દ્વારા ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। આવો સાંભળીએ આ બાબતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ શું કહે છે। બીજા નોરતે સુરેન્દ્રનગર પોલીસની ચામુંડા માતાજીની ધજા ચડાવવામાં આવેલી છે। આખો પોલીસ પરિવાર સાથે આ ધજાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો છે। નવરાત્રિના શુભ ઉપલક્ષમાં મા ચામુંડાથી પણ રિક્વેસ્ટ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તમામ સુરેન્દ્રનગર આખા રાજ્યમાં ખૂબ શાંતિ રહે, તમામ લોકો સલામત રહે અને તમામ લોકો જે નવરાત્રાના જે ગરબા છે ખૂબ આનંદ કરે। પોલીસની તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ પૂર્ણ કરવામાં આવેલી છે। તમામ ગરબા સંચાલકો, તમામ ગરબાના આયોજકો પોલીસના ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે અને તમામ લોકો તમામ જે સૂચનાઓ છે એનું પાલન કરી અને ગરબાને બધું મોટું એન્જોય કરે એ બધાને વિનંતી પણ કરું છું અને તમામને હેપી નવરાત્રિ। સાહેબ, આજે આપણે ધજા